ભાઈ મજા આવે છો હવે તો ખાલી 5-10 પગથિયા છેડા વધારે છેડા નથી પણ મજા બહુ આવે છે. માણસો ના ત્યાં કોઈના શાળા નહીં થાય પણ એક વ્યક્તિ ના થાય અહીંયા જો કે ખબર છે કે ગા અને બહુ પડી છે હું તરફ શાળા કરતા લે પણ શું છે અહીંયા મને થાય કેમ છે કરી છે મજામાં લે પણ મેળની મજામાં ઓય હા હું થાય છે જો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર હશે. ભાઈ બ્લોગની શરૂઆત ક્યાંથી થાય ખબર? આ જો ગિરનારના રસ્તા ઉપરથી સીધું આગળ ગિરનાર અહીંથી ચડવાનું છે સીધા અહીંયા બસ ને અમારો ભાઈ બેઠો છે ઓલરેડી જવાનું છે પાકું ભાઈ. હવે ચડીએ અહીંથી ના બ્રશ ના કાંઈ વસ્તુ નહોતું બસ એમને અમે જોડાયા મારા મામાના છોકરા અહીંયા રોકાઈ ગયા હતા. ચલો કાંઈ ને ભાઈથી સીધા સડી જ જઈએ ચેકિંગ કરાવી લઈએ અને અંદર ભાગીએ. હવે તો ભાઈ પહેલું પગથિયું સ્ટાર્ટ. ભાઈ મજા આવે છો હવે તો ખાલી 5-10 પગથિયા છેડા વધારે છેડા નથી પણ મજા બહુ આવે છે. જો જય ગિરનારી બાપુ જય ગિરનારી બે ભાઈ જ જાય છે ખાલી. હવે અહીંયા શું છે દત્ત મંદિર અહીંયા પેલું કંઈક મંદિર આવ્યું છે ગિરનાર સ્ટુડિયો 50 પગથિયા ઓકે તો વાંધો નહીં હું કોઈક ના પાડે અહીં સ્ટુડિયો ઉપર છે બોલો જો કિરણ હાલો ટાર્ગેટ રાખીએ કેટલા વાગે છેડે એટલે ટાઈમ જોતો કેટલા વાગે છેડે 10:35 નો ટાઈમ થયો જોઈએ કેટલા વાગે પહોંચીએ. બોલો ઇન્દ્રન જો ગળી ગયો પૂછડી જો દેખાય ત્યાંથી તોડીને ગળી ગયો લ સિંગ ઇઝ કિંગ. રસ્તામાંથી હટો હાલો. હાઈ દોસ્તા કેમ છે કલી જા મજામાં? હા લાઈનમાં આવી ભાઈ તો ખરી પોઝ આપો હાલો મસ્ત નહીં ફોટો પાડલો પોઝ આપો. હેન્ડ દોડ છે ભાઈ આની શાળાની હવે તમારા ટાટિયા પકડે છે ભાઈ કાંઈ નથી ફોન ચોટી લીધો એ તમારે ક્યાં જવું કેવા લાગ્યો છે બધા સરખા લાગ્યા મારા જેવું ઈ જ લાગે હું ટાટિયા પકડે જો ટાટિયા બાટો મારશે ના ભાઈ ગોપરો બધું લઈને આવ્યો છે એ ભાઈ મોટા થોડા કેવા પગથિયા અમે સડી ગયા. પાછળનો વ્યૂ જોઈ શકો તમે પાછળનો વ્યૂ બતાડતો અહીંથી ઉપર આવી જાય તમને અહીંયા તમને પાછળનો વ્યૂ બતાડું કેટલો અમે સડી ગયા ને અહીંયા આ જો પાછળનો વ્યૂ બતાડતો જો ખાલી 50% નહીં પણ કેટલા 50% 10% અમે સડી ગયા. માણસો ના ત્યાં કોઈના શાળા નહીં થાય પણ એક વ્યક્તિ ના થાય અહીંયા જો કે ખબર છે કે ગા અને બહુ પડી છે હું તરફ શાળા કરતા લે પણ શું છે અહીંયા મારે હાય કેમ છે કરી છે મજામાં લે પણ મેળની મજામાં હા ભાઈ દે ચાલી ચાલી બાય કઈ નહીં હાથ ફેરવા નજીક જા નાઈ બેઠો જા શુભ સાફ આમ નજીક કેમ ક્લોઝ બેઠો જાય એમ બેઠો જા હજી જા તાર નથી હજી જા એના સામું જો નજીક જા હજી જા ધીરે એના સામું જો તું મારે નહીં જાપો. માં રાણકા દેવીનો પથ્થર ભાઈ આ પથ્થર દેખાય છે ને અત્યારે તમને હાલ ચપ્પલ નહીં પડે. એક ટાઈમે છે ને આ પથ્થર પડતો હતો નીચેની સાઈડ એ રોકાઈ ગયો હતો. કંઈ કહાની છે કંઈ ખાસ ખબર નથી કહાની એની બટ આ પથ્થર જે જતો હતો ને એ આખું જુનાગઢને લઈ લે. તમને બતાડો કેવી રીતે રોકાયેલો છે ને જો ઉપરથી હજી બતાડો હજી નહીં દેખાય. જો આ પથ્થર કેવી રીતે છે ને આ પડ્યો હોત ને તો મોસ્ટ ઓફલી જુનાગઢ અહીંથી લઈ લેતા. ભાઈ મને ને કિરણને તો કંઈ એટલી બધી કહાની ખબર નથી પણ એક ભાઈ ભેગા થયા. તમારું નામ છે? ચંદ્રેશભાઈ. અચ્છા ક્યાંના છો તમે?
મેં મૂળ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના જ છો એમ ને? હા ભલે ભલે. રાજુલા, અમરેલી. એમ છે, હું એ સાઈડનો જ છું. બરોબર. એમ છે. હા, થોડી આની કહાની કહેશો તમે? થોડીક એવી તમારા આમ શોર્ટમાં કહી દેજો એટલે થોડીક મોટો વિડીયો ન થાય. અહીંના રાજા થઈ ગયા, રા નવગણ, રા ખેંગાર. હા, હા. રા ઉપરથી બધા રાજાના વંશજો હતા અહીંયા. હા હા એમાં આજે રાણીક દેવી હતા, રા ખેંગારના ધર્મપત્ની. હા હા ત્યારે રાજા સિદ્ધરાજ એની ઉપર યુદ્ધની લડાઈ કરી ને એ સમયે રા ખેંગાર મરાણા હતા. હા હા એટલે ત્યાર પછી સતીએ ગિરનારને એવું કીધું કે આવડો મોટો ગિરનાર ઊભો છો ને મારા ઘરવાળાની રક્ષા નથી કરી ઈ ગયા. હા હાજી કે તું પડી જાય હેઠા. એ સમયે ગિરનાર ખરભળીને હેઠો આવતો હતો. હા નીચે પ્રજા દટાઈ જાય એવું હતું. હા એ સમયે સતીએ એને થાપો માર્યો કે હવે રોકાઈ જા. હા. ગિરનારને એટલું દુઃખ લાગી ગયું હતું ઓકે સતીના તપના હિસાબથી. બરાબર. યા થાપો એ દિવસથી આઈ તો ભાઈ જે પતર દેખાશ ને બસ આ એની કહાની છે. હવે આઝાદની કહાની ખબર પડી. કિરણ બરાબર છે ને? રાઈટ રાઈટ. હાલ તો ગાયકા સળીએ, આપણે પોરા નથી ખાવાનું. ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ આભાર. ના થોડુંક તમે જાણો આના વિશે, હજી બહુ રહસ્ય છે. હા હા જાણશું હજી. હા ધીમે ધીમે કરતાં કરતાં 12 વાગી ગયા અને અમે ક્યાં ભેગા ખબર? પછી જૈન મંદિરે ભેગા. હા ગરમી બહુ છે ભાઈ, વહેલા ચડ્યા હોત તો સારું હતું. હવે અફસોસ થાય. આ જૈન મંદિર તો જો યાર કેટલા મસ્ત છે. જો એક નંબર છે ભાઈ, કાંઈ ઘટે નહીં, વ્યૂ મસ્ત છે. હજી ધીમે ધીમે અમે સળીએ જ છે. આ જમાનાનો ગેટ કેમ છે હે બાકી કિરણ? એક નંબર ભાઈ. મોસ્ટ ઓફલી બધા જુનાગઢ તો આવેલા જ છે, બટ હું મારી નજરથી અલગ કંઈક તમને દેખાડવાની કોશિશ કરા તો મજા આવશે. જોજો તમે, સ્કીપ કરીને જોતા જ નહીં હો. હા જો. હા ઓકે, કેટલું છે? 3100 ફીટ ઉપર છે ભાઈ અત્યારે. ફાઇનલી અંબાજી મંદિરે પહોંચી જાય. આવી ગયા. મંદિરના દર્શન તો કરી આવીએ અંદર. અહીંયા પહોંચી જાય અંબાજી મંદિર. હવે તો અહીં તો મસ્ત મજાનું મંદિર છે અને પહેલાં તમને અહીંનું લોકેશન બતાડી દો, પછી અંદર દર્શન કરવા જઈએ. હા જોઈ લો ખાલી. કેમ છે ભાઈ? ગરમી, મારી હાલત જોઈને જ તમને ખબર પડી ગઈ. શિયાળા જેવું કાંઈ છે જ નહીં. પાછળ છે ફોટોશૂટ માટે. હાલો ત્યાં જ જાય. અહીંથી અંદર પહેલાં દર્શન કરી આવીએ. ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અંદર, અને અંદર ફોટો વિડીયોનો અલાઉડ નહોતું બરાબર, તો કંઈ વિડીયો બનાવ્યો ને એનો કંઈ ફોટો ન પાડ્યો. મસ્ત દર્શન થઈ ગયા નહીં? ને એક પ્રસાદી પણ બહુ મસ્ત મળી ગઈ. મસ્ત કાંઈ નહીં. હવે અહીંથી જાય ઉપરની સાઈડ. હજી અહીંથી 4999 હજી પગથિયા બાકી છે. કા દત્તાત્રેય જ ને? હા તો બસ હવે અહીંથી જાય ને. અહીં કદાચ ભંડારો છે તો અહીંયા ઉદ્યાવે તો ભંડારોને આપણે મૂકતા નથી, તમને ખબર જ છે. તો જોઈએ અહીં ભંડારો પણ ક્યાં છે. જે અમારે છે ને ઓલડી ટેકરી દેખાય ને ત્યાં સુધી જવાનું છે. બોલો લ્યો. પછી આ સાઈડ છે અમે. તો જોઈએ કેટલી સ્પીડમાં અહીંયા પહોંચીએ અમે. ભાઈ અમે જેટલું છેડા ને એટલું પાછું અહીંથી ઉતરવાનું છે. જો તમને દેખાડું કેટલું ઉતરવાનું છે. અહીંયા સીડી દેખાય તમને ને? અમે કદાચ ભંડારો છે એ વાત મેળીશ. આપણને તો પેટ પૂજા થાય થોડીક એવી. કેમ જો પાર્ટનર કેમ છે? બરાબર છે. બાકી જો આ તમને દત્તાત્રેય દેખાય ને ત્યાં જવાનું છે અમારે. જો અહીંયા તમને આ જે જગ્યા દેખાશ ને ત્યાં ખબર જમવાનું મળે ફ્રીમાં. તો અત્યારે આવ્યા હતા અમે નીચે જમવા માટે. મસ્ત મજાનું અહીંયા જમી લીધું. ખબર શું હતું? પ્રસાદ હતો આપણે શીરો કે ને, શીરો ઈ અને ખમણ ને કઢી. ઓહ મસ્ત હતું ભાઈ. ને અનલિમિટેડ જેટલું તમારે ખાવું હોય એટલું. તો અહીંયા મસ્ત મજાની પ્રસાદ લઈ લીધી. હું તમને આગળ ગેટ બતાડું. ક્યાંથી તમે આવો ને ત્યાંથી તમારે એન્ટર થવાનું એ તમને બતાડું. આજે તમને ગેટ દેખાય ને ત્યાંથી જ, અહીંથી એકદમ સામું છે. દેખાય અહીંયા. હાલો હવે ઉપર જાય, અહીંથી દર્શન કરો. ભાગો. ઓ ભાઈ હજી ઉપર ચડવાનું છે. હવે લાસ્ટ વાર ટેકરી દેખાય ને ત્યાં સુધી જવાનું છે હવે. ને આ તમને કહેતો થાય ને મતલબ કે આ જગ્યા દેખાશ ને અહીંયા જમવાનું મળ્યો. એક અજનબી મતલબ કંઈક રીલ આપણે વાયરલ થયેલી છે. એક જગ્યા તમને બતાડું. આ જગ્યા તમને દેખાય? આ જગ્યા બહુ વાયરલ થયેલી છે ઇન્સ્ટાગ્રામમાં. તમને ન ખબર હોય કહી દઉં. એનું કારણ કહું કે ઇન્સ્ટાગ્રામમાં છે ને આને એસીના નામે વર્તાયા. આ હકીકત એટલી ઠંડી હવા આવે ને બધા જાય તમે ભાઈ રિયલીમાં એટલી ઠંડી હવા આવે છે ને, બહુ ઠંડી હવા યાર. એકવાર ટ્રાય કરજો ને. અત્યારે જો એટલો તડકો છે તો એટલું ઠંડુ હવા આવે તો વિચારી શકો. આના રિયલીમાં બહુ વાયરલ છે એસીની હવા. બીજી પણ એક જગ્યા છે અહીંયા, એકવાર ટ્રાય કરશો. જો તમે કોઈ ગિરનાર આવતા હોય ને તો આ જગ્યા એ મતલબ દત્તાત્રેયને બિલકુલ નજદીક જ છે. તમે વડા પડો ને તો એકદમ મસ્ત અહીં સામે જ આવશે. તો કોઈ પણ આવો ને ત્યાં વિઝિટ કરજો જગ્યા. ભાઈ તમને કઈ આમાં કઈ મહેસૂસ થાય આ જગ્યાએ? આમ જોઉં તમને ખાલી આ जगह में कहीं महसूस था? हिंदी या गुजराती? हाँ, हिंदी है ना। ये देखो यहाँ पे कोई आपको महसूस हो रहा है ये जगह पे? बहुत ठंडा है। ठंडा है ना, एसी जैसा लग रहा है ना? ऐसी है। हाँ ये देखो भाई अपना बंदा, ये देखो। ओए
जगह से उतरा जाऊ ये नेचुरल एसी है। हाँ बहुत ही बढ़िया भाई। ये देखो अपना बंदा यहाँ से गया था, वाह भाई वाह, मैं भी देख रहा हूँ। ओह लो મને એમ કાંઈ તો ખતરનાક, મને એમ કાંઈ તો ગટર જેવું હોય પણ એક નંબર છે ભાઈ, બેઠા જેવું છે કિરણ, જોરદાર છે ભાઈ સાહેબ। હા હું કયો કહેવાનો સ્વર્ગ નો, પણ ભાઈ જગ્યા જેવી છે તો ખરી, હે જન્નત છે ને, એક નંબર ભાઈ, વ્યૂ એક નંબર છે તો ખરી અહીંથી, એટલે મસ્ત ઠંડો પવન આવે છે, કેટલો ઠંડો મસ્ત આવે છે। ફાઇનલી ગાઈસ દત્તાત્રેય પોગી જાય તમે, તો આવો તમને જો દર્શન થતા હોય તો તમને પણ કરાવું આવી જાઓ। ભાઈ લોકેશન શું છે હે કિરણ? એકદમ જો તમને બતાડું, અહીંયા જો ના પટેલ છે વિડીયો અને ફોટાની, બરાબર? તો અહીંથી તમને બહારથી દર્શન કરાવી દઉં, તો અહીંથી દર્શન કરી લ્યો। ગુરુ દત્તાત્રેય શરણ પાદુકા મંદિર ગિરનાર પર્વત, બહુ પ્યારા એવા, બહુ મસ્ત એવા બે ભાઈના દર્શન થઈ ગયા। પહેલી વાર જ આવ્યો ભાઈ, પણ બહુ મસ્ત, કાંઈ ક્રાઉડ એટલું નથી ને એટલે બહુ મજા આવી। જો અહીંયા નાનું એવું બનાવેલું છે, અહીંયા બહુ મસ્ત છે યાર, મંદિર તો હતું છે પણ અહીં કંઈક રહેવાનું ના લોકો એ બધું બનાવેલું છે। ચાલો હવે આપણે નીચે જઈએ, બાકી તમને એનું વ્યૂ દેખાડું ને તો જો આવું કંઈક વ્યૂ છે યાર। હા આમાં છે સિટી સામી દેખાય, વાહ યાર વાહ, જો ધૂંધ થવા માંડી, ના છોકરા પૂગી જાય કિરણ તારા કરતા। હાય બાય બાય મંગો, ના ના છોકરા કિરણ તારા ખાતા હતા ઉપર પૂગી જાય, કેટલા પોરા ખાતા હતા જો આમ, ઓય તને કહું હાલો હાલો ભાઈ, હવે અમે ભાગ્યની જ છે। ખાલી 1500 બાકી હવે ભાઈ, ખાલી 1500 અહીંથી ભાઈ એકદમ નોન સ્ટોપ જાવું, અને નોન સ્ટોપ જ આવ્યા છો અમે। હા તો આપણે ધીમે ધીમે હાલી, બોલો લ્યો એ બેઠા ભેગા ઘર પલટન મળી ગયા, જો કયો હારા બેઠા છે, બેઠું છે લે શું છે એટલે મારી પાછળ વાંદરા છે, અહીંયા વાંદરો છે, અહીંયા છે, અહીંયા હાલ એટલે તાલી માર દે બસ હાલ, તો જોજો યે બા છોટી જા। ફાઇનલી મસ્ત મજાના ઉતરી ગયા હો ભાઈ। હા હવે થોડાક પગું દુખે તો ભાઈ, લોંગ ટાઈમ પછી મારે તો પગની ગથોલી છોડી દીધો હે। હવે જઈએ આગળ મિતના રૂમે જઈએ, થોડાક નાય વાય ફ્રેશ ફ્રેશ થાય અને પછી નીકળીએ ઘેરે હો ભાઈ। અત્યારે નીકળી જવું, 4 વાગ્યા, 4 સાડા 4 થયા, ખાલી જેમ જ છે કે આ ટાણે જ નીકળે આપણે ઘરેથી નહીં। હા તો હવે ઘેર પહોંચ્યા ને ટાણે, હવે મસ્ત મજાનો છે ને નાહી લીધો ભાઈ, એટલું બોડી મસ્ત મજાનું દુખતું હતું ને વાત પૂછવામાં, ગિરનારથી ઉતરીને આપણા કિરણભાઈ તો હજી નાય સુતા હતા, મતલબ તો હું ખબર નાહીને આવ્યા, બાકી ત્યાં સુધી એક વ્યક્તિને હું મળતા હું આજો કોણ આવ્યું જુનાગઢ મારા સિકંદરભાઈ, કેમ છે? કેમ આવ્યું એ તો કે રખડવા કાલ પોલીસનો ગ્રાઉન્ડ છે અમારા ભાઈને, હે પોલીસનો છે, કેવાનું છે ગ્રાઉન્ડ પોલીસનો છે ને? ઓલ ધ બેસ્ટ ભાઈ, ભાગ અમારે શીખવું દોડશે હવે કાલ પાછો। હવે ભાઈ જો રસ્તામાં હું મળ્યું નહીં, હવે મરેલો છે કે જીવતો છે તો કંઈ ખબર નથી, પણ કોઈ ગાડી ચડાવી દીધી છે નીચે, હલતો નથી, હલતો તો નથી, આ તો જીવે જ ભાઈ, જો હાલે, હાલ હાલ ભાઈ જલ્દી હાલ, જો અમાર ભાઈ ઉપાડે છે, ઉપાડ, પૂછડી પકડી લે કિરણ, ડાંગ મારે છે ઓય હા હું થાય છે જો, કાઈટ 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 કાઈટ, શાબાશ ઓય ગયો લે, રસ્તા ઉપર હાલી નતો એક તોય, શાબાશ। પેલા તો હું તમને છે ને લોકેશન બતાડી દો પછી વાત કરું, ને આ યે લોકેશન જો દેખાય કાંઈ અંધારું, ભાઈ અત્યારે છે ને હું સાસણગીરમાં છે, મારી હાલત તો જો ઠંડી, અત્યારે મોટા મોટા છે ને 10 વાગ્યા આવ્યા હે, અને અમે નીકળી જતા ઘર માટે સીધા, કેમ કે મજા નથી આવતી, તમને ખબર તો છે કે આપણે મોજીલા માણસ છે ગમે ત્યાં નીકળી જાય, તો ધીમે ધીમે છે ને અહીંથી ભાગી આવે સાસણગીર સાઈડ, સોરી સાસણગીરમાં તો છે, ભાગ્ય સીધા ઘેર તો ખરી અંધારું કેમ છે, જંગલમાં છે, જંગલમાં જો કેમ છે વાતી। કેટલા વાગ્યા ખબર તમને? પેલા તો બતાડી દો કેટલા વાગ્યા નહીં, કેટલા વાગ્યા જોઈ લ્યો,
11:21 અને પગી જાવે અમે ઘરે. માથું સડ્યું, માથું દુખે બહુ ને ભાઈ મસ્ત મજાના અમે ઘરે પગી જાય. એમ તો 11 વાગ્યાના પગી ગયા હતા, પણ મસ્ત મજાનો નાહ્યો ધોયો તો થોડોક ટાઈમ લાગે ને, તો પછી અત્યારે છે ને વિડીયો એડિટ કરવા બેઠી છે. તો હા, તો વિડીયો ત્યાં પૂરો કરી નાખો. અમે આજ તો જુનાગઢ શેડાનો વિતરા ખબર ન પડી. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવે તો જે લાલ બટનનું સબસ્ક્રાઈબ બટન આવે ને બાજુમાં જ દેખાતો લાલ લાલ કરવાનો, તે દબીને જજો. બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ અને તગડા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર મહાદેવ.